જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે યુનિટ આગના દાવાના હિસાબો 2 નફા નુકસાનની પોલિસી અંગેનો દાખલા નંબર 9 ઉર્મી સ્ટોર્સ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025ના અથવામાં પૂછાયેલ છે. તો મેળવીશું આ દાખલાનો ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ ગણીશું દાખલો. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. દાખલા નંબર 9, ઉર્મી સ્ટોર્સમાં તારીખ 1/7/2024ના રોજ આગ લાગી અને પેઢીના નફાના તૂટની 4,83,000ની પોલિસી લીધી છે. એટલે કે વીમાની રકમ 4,83,000 છે. નુકસાની વળતરનો સમય 3 માસનો છે. વેચાણને લગતી માહિતી નીચે પ્રમાણે આપી છે, જેમાં વિગત અને રકમ આપેલું છે. જેમાં તારીખ 1/7/2024 થી તારીખ 30/9/2024 સુધીનું વેચાણ 2,75,000 છે. એટલે કે બાંયધરી સમયગાળાનું વેચાણ એ 2,75,000 છે. તારીખ 31/3/24ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ રૂપિયા 30 લાખ છે. ત્યારબાદ તારીખ 1/7/24 થી તારીખ 23 થી તારીખ 30/6/2024ના સમયનું વેચાણ 28 લાખ છે. એટલે કે બાંયધરી સમય ગાળો છે એના આગળના વર્ષનું વેચાણ છે રૂપિયા 28 લાખ. અને તારીખ 1/10/2023 થી તારીખ 30/6/2024 સુધીનું વેચાણ છે 26 લાખ. પેઢીનું નાણાકીય વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનો નફો રૂપિયા 1,20,000 છે, જે સ્થિર ખર્ચાઓ 1,80,000 બાદ કર્યા પછીનો હતો. ધારવામાં આવે છે કે વર્ષ 2024-25ના વર્ષમાં વેચાણમાં 15% વધારો થશે અને વેચાણ ઉપર નફાના દરમાં 7%નો વધારો થશે. તો આ રકમ પરથી આપણે દાવાની રકમ શોધવાની છે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં અથવામાં પૂછાયેલ હતો, એનો ઉકેલ છે. તો દાખલામાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે આપણને ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ આપેલું નથી, જેની આપણે આ દાખલામાં ગણતરી કરવાની છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે દાખલામાં જે વેચાણ આપ્યું છે એમાં 15%નો વધારો કરવાનો છે અને નફાના દરમાં 7%નો વધારો કરવાનો છે. તો આ દાખલો ગણતા પહેલા આપણે કુલ 4 સ્ટેપમાં દાખલો ગણવાનો છે. એક તો સૌપ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરવાની છે. ત્યારબાદ ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. ત્યારબાદ નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં 2 પ્રકારના નફાનો દર ગણવાનો છે. એક કાચા નફાનો દર અને બીજો આવરી લીધેલ નફાનો દર. અને ત્યારબાદ આપણે ગણતરી કરવાની છે દાવાની રકમની. તો આ રકમ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઉર્મી સ્ટોર્સમાં આગ લાગી છે 1/7/2024ના રોજ. એટલે કે આગ લાગ્યા તારીખ છે 1/7/2024. તો સૌપ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરીશું. તો આગ લાગ્યા તારીખ છે 1/7/2024. ત્યારબાદ આપણે બાંયધરી સમય, તો બાંયધરીનો સમય દાખલામાં આપણને આપ્યો છે 3 માસનો છે. એટલે કે બાંયધરી સમય છે 3 માસ. બાંયધરી સમય 3 માસ. ત્યારબાદ આપણે બાંયધરીનો સમયગાળો નક્કીએ તો 1/7/2024 થી 30/9/2024 બાંયધરીનો સમયગાળો થશે. તો લખીશું બાંયધરી સમયગાળો તારીખ 1/7/2024 થી તારીખ 30/9/2024. હવે ગયા વર્ષનો બાંયધરી સમયગાળો નક્કી કરવાનો છે, તો 1 વર્ષ બાદ કરી દેવાનું. તો એ જ થશે કે તારીખ 1/7/2023 થી તારીખ 30/9/2023 બાંયધરી સમયગાળો ગયા વર્ષનો. હવે આપણે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય શોધવાનો છે. તો આગ 1/7ના રોજ લાગી છે, તો બાંયધરી સમયગાળો થશે આગ લાગ્યા તારીખ અગાઉનો, તારીખ 1/7/2023 થી 30/6/2023. 1/7/2023 થી 30/6/2024, જે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય છે. તો દાખલો ગણવા માટે આપણે જરૂરી તારીખો નક્કી કરી લીધી છે. સૌપ્રથમ આપણે લખી છે આગ લાગ્યા તારીખ 1/7/2025.
ત્યારબાદ આપણે લખી છે બાંયધરીનો સમય 3 માસ. ત્યારબાદ બાંયધરીનો સમયગાળો 1/7/2024 થી 30/9/2024. ગયા વર્ષનો બાંયધરી સમયગાળો 1/7/24 થી 30/9/23 અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય છે 1/7/23 થી 30/6/2024. હવે આપણે સ્ટેપ નંબર 2 કરવાનું છે ગુમાવેલ વેચાણની ગણતરી. તો ગુમાવેલ વેચાણની ગણતરી કરવા માટે આપણે ગયા વર્ષના બાંયધરી સમયગાળાનું વેચાણ શોધવાનું છે. તો ગયા વર્ષનો બાંયધરીનો સમયગાળો છે 1/7/2023 થી 30/9/2023. તો દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને 1/7/23 થી 30/6/2023 સુધીનું વેચાણ આપેલું નથી, પરંતુ દાખલામાં તારીખ આપણને 1/7/2023 થી 30/6/2023 નું કુલ વેચાણ આપેલું છે. તો એ વેચાણ છે 28 લાખ. તો આપણે ધ્યાનમાં લઈશું 28 લાખ. એમાંથી આપણે બાદ કરવાનું છે. તો આપણને 1/10/2023 થી 30/10/2023 નું વેચાણ આપ્યું છે 28 લાખ 23 લાખ. તો એ બાદ કરીશું. બાદ તારીખ 1/10/2023 થી 10/30/6/2023 નું વેચાણ 23 લાખ. તો આપણને બાંયધરી જે સમયગાળાનું વેચાણ છે એ 1/7/2023 થી 30/9/2023 નું મળશે 5 લાખ. તારીખ 1/7/23 થી 30/9/23 નું વેચાણ 5 લાખ. અઠ્યાવીસ લાખમાંથી 23 લાખ બાદ કરીશું તો મળશે 5 લાખ. હવે આપણને દાખલામાં સૂચના છે કે વેચાણમાં કેટલા ટકા વધારો કરવાનો છે. તો કે વેચાણમાં 15% નો વધારો કરવાનો છે. તો ઉમેરીશું +15% વધારો વત્તા વેચાણમાં 15% વધારો. તો 5 લાખના 15% કરીશું તો આપણને મળશે 75,000. કુલ વેચાણ આપણને કેટલું મળશે? 5,75,000. એમાંથી કરશું બાદ બાંયધરી સમયનું વેચાણ. તો બાંયધરીનું સમયનું વેચાણ આપણને આપ્યું છે તારીખ 1/7/2024 થી 30/9/2024 નું વેચાણ 2,75,000. તો બાદ કરવાનું છે આપણે બાંયધરી સમયનું વેચાણ બાદ બાંયધરી સમયનું વેચાણ 5 લાખમાંથી આપણે બાદ કરીશું 2,75,000. તો બાંયધરી સમયનું આપણને વેચાણ મળશે ગુમાવેલ વેચાણ ગુમાવેલ વેચાણ 2,75,000 બાદ કરીશું. 5,75,000 માંથી 2,75,000 બાદ કરવાના છે. બાદ કરીશું 2,75,000 બાંયધરી સમયનું વેચાણ. તો આપણને ગુમાવેલ વેચાણ મળશે ₹3 લાખ. તો ગુમાવેલ વેચાણની રકમ મળી છે 3 લાખ.
તો આ થઈ ગુમાવેલ વેચાણની રકમ. હવે આપણે નફાના દરની ગણતરી કરવાની છે. તો નફાના દર માટેનું સૂત્ર છે ગયા વર્ષનો નફો વત્તા ગયા વર્ષના સ્થિર ખર્ચ છેદમાં ગયા નાણાકીય વર્ષનું વેચાણ ગુણ્યા 100. તો દાખલામાં જોઈએ તો ગયા વર્ષના સ્થિર ખર્ચા છે નફો છે 1,20,000, સ્થિર ખર્ચા છે 1,80,000 અને ગયા વર્ષનું વેચાણ છે 30 લાખ. તો 1,20,000 નફા બરાબર મૂકીશું આપણે 1,20,000. સ્થિર ખર્ચા બરાબર મૂકીશું આપણે 1,80,000 અને ગયા નાણાકીય વર્ષના વેચાણ બરાબર મૂકીશું આપણે 30 લાખ. 1,20,000 વત્તા 80,000 એટલે થશે 3 લાખ ભાગ્યા 30 લાખ. 3 લાખ ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 કરીશું તો આપણને મળશે કાચા નફાનો દર 10%. હવે દાખલામાં કીધું છે નફામાં કેટલા ટકા વધારો થવાનો છે તો કરવાનો છે વત્તા 60%નો વધારો. તો 10%માં આપણે ઉમેરીશું વત્તા 60% વધારો. તો કાચા નફાનો દર આવ્યો છે 10% વત્તા ઉમેરીશું 60% વધારો. તો 10 વત્તા 7% એટલે 17% કાચા નફાનો દર આપણને મળશે. તો આ થયો કાચા નફાનો દર. હવે આપણે ગણતરી કરવાની છે આવરી લીધેલ નફાના દરની. તો આવરી લીધેલ નફાના દર માટેનું સૂત્ર છે વીમા પોલિસીની રકમ છેદમાં આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ. તો વીમા પોલિસીની રકમ આપણને દાખલામાં આપેલ છે 4,83,000 અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ છે ₹28,000. તો આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું જે વેચાણ છે એમાં આપણે 15%નો ઉમેરો કરી અને નવું વેચાણ શોધવાનું છે. તો નફાના દરની ગણતરી કરતી વખતે આપણને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ છે 28 લાખ. એમાં ઉમેરીશું વત્તા 15% વધારો. 15% વધારો કોના 15% કરવાના છે તો કે 28 લાખના. 28 લાખ ગુણ્યા 15%. 28 લાખના 15% કરીશું તો રકમ મળશે આપણને ₹4,20,000. 28 લાખ વત્તા 4,20,000 કરીશું તો આપણને વેચાણ મળશે 32,20,000. એટલે કે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ મળશે 32,20,000. હવે વીમા પોલિસીની રકમ દાખલામાં આપણને આપી છે 4,83,000 ભાગ્યા કરીશું આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ જે શોધ્યું છે 32,20,000. 4,83,000 ભાગ્યા 32,20,000 કરીશું તો આપણને મળશે કાચા આવરી લીધેલ નફાનો દર 15%. તો આવી રીતે આપણે શોધી લીધો છે આવરી લીધેલ નફાનો દર 15%. હવે આપણે શોધવાનું છે દાવાની રકમ. તો દાવાની રકમ શોધવા માટે આપણે સૂત્ર મૂકવાનું છે ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાની ઓછી ટકાવારી તો ગુમાવેલ વેચાણ આપણને સ્ટેપ નંબર 2 માં મળ્યું છે 3 લાખ અને નફાની ઓછી ટકાવારી છે 15%. તો 3 લાખ ગુણ્યા 15% કરીશું. ત્રણ લાખના 15% કરીશું તો મળશે આપણને દાવાની રકમ 45,000.
તો આપણો જવાબ થયો છે 45,000 દાવાની રકમ. તો આ રીતે દાખલો કુલ 4 સ્ટેપમાં ગણવાનો છે. સૌ પ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરવાની છે. જરૂરી તારીખો નક્કી થઈ ગયા બાદ ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. અને ગુમાવેલ વેચાણ માટે આપણે સૂચના મુજબ વિગતો ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ આપણે નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં સૌ પ્રથમ કાચા નફાનો દર ગણવાનો છે અને ત્યારબાદ આવરી લીધેલ નફાનો દર ગણવાનો છે. અને બેમાંથી જે દર ઓછો હોય એ દર ગુમાવેલ વેચાણની રકમ સાથે ગુણતા આપણને મળશે દાવાની રકમ. તો અહીંયા દાખલો પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.